નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 14, તેનું નામ છે રૂપિયા પૈસા। તેની સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ ધોરણ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। શરૂ કરીએ પ્રકરણ 14 રૂપિયા પૈસા, તેની સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પહેલો પ્રશ્ન છે, ધ્યાનથી તમારે વાંચવાનો છે, સમજવાનો છે। કંપાસ પેટીની કિંમત 35 રૂપિયા છે। કેટલા રૂપિયા? 35। તો 35 રૂપિયા ચૂકવવાના છે, તો કયું જૂથ સાચું? અહીંયા જોઈએ તો 20 રૂપિયા, અહીંયા છે 10 રૂપિયા અને આ 2 રૂપિયા કેવું લાગે છે, તો 20 ને 10 30 ને 2 32 કેવું થાય? અહીંયા 10 રૂપિયા છે, 20 રૂપિયા છે અને 1 રૂપિયો છે, આ બધાનો સરવાળો કરો તો 31 રૂપિયા થાય। આપણે કેટલા જોઈએ છે? 35 જોઈએ છે। 20 ને 10 30, 30 ને આ 5 35, તો અહીંયા ખરું કરવાનું છે। બીજું છે, તમારી પાસે 20 રૂપિયા છે, તેમાંથી તમે 10 રૂપિયા તમારા મિત્રને આપ્યા, કેટલા રૂપિયા વધ્યા? 20 માંથી 10 બાદ કરો તો 10 વધે। આપેલ ચિત્ર 1 અને 2 ના આધારે જવાબ આપવાનો છે। તેમાં આ જે સિક્કા આપેલા છે તેમાં ચિત્ર 1 ની કિંમત વધારે છે। આ બંને, આની કિંમત કેટલી છે અને આની કિંમત કેટલી છે? તેમાં ચિત્ર 1 ની કિંમત છે તે વધારે છે। 18 રૂપિયાની આઈસ્ક્રીમ ખરીદીને તમે દુકાનદારને 20 રૂપિયા આપ્યા, કેટલા પાછા આપશે? 18 રૂપિયાના છે, 18 પછી 19 20, 2 રૂપિયા થયા, તો 2 રૂપિયા પાછા આપશે। વીણા પાસે 40 રૂપિયા છે, કવિતા પાસે તેનાથી અડધા એટલે કે એના 50% કરવાના, અથવા તો એ જે આ રૂપિયા છે તેને 2 વડે ભાગવાના છે। તો અડધા રૂપિયા એટલે કે 20 રૂપિયા છે, તો કવિતા પાસે કેટલા રૂપિયા હશે? તો 20 રૂપિયા થાય। સૂચના મુજબ કરો, 27 રૂપિયાની રકમ મેળવવા આપેલ ચલણી નાણાં પૈકી કઈ નોટ અને સિક્કાનો ઉપયોગ કરી શકાય? તો અહીંયા 10, આ 5, આ નોટ અને આ 2 રૂપિયા। તમારી માતા તમને 50 રૂપિયા આપવા માગે છે, આ માટે તમે 50 રૂપિયાની એક નોટ આપી શકે, આ સિવાય અન્ય કઈ ચલણી નાણાંનો ઉપયોગ કરીને તમને 50 રૂપિયા આપે? તો 10 રૂપિયાની 5 નોટ આપે, 20 રૂપિયાની 2 નોટ એટલે 20 દુ 40 ને 10 ની 1 નોટ 50, 20 રૂપિયાની 1 નોટ એટલે કે 20 રૂપિયા થયા અને 10 રૂપિયાની 3 નોટ એટલે કે આ 30, 30 ને 20 50, અથવા તો 5 રૂપિયાની 10 નોટ આપી શકે। ત્રીજું છે મૌખિક ગણતરી કરી પ્રશ્નના જવાબ આપવાના છે। અહીંયા દરેક વસ્તુની કિંમત આપેલી છે। દડાના 15 રૂપિયા, ભમરડાના 7 રૂપિયા, પેન્સિલના 3, કેળાના 2 રૂપિયા અને ચોકલેટનો 1 રૂપિયો છે। એક દડો અને એક ભમરડાની કુલ કિંમત કેટલી થાય? એક દડો અને ભમરડો 15 ને 7 22, તો 22 થશે। 2 પેન્સિલ અને 3 ચોકલેટની કિંમત 9 રૂપિયા। એક દડો, એક કેળું અને પેન્સિલ, તો આટલાની કિંમત, એક આ દડો, પેન્સિલ અને કેળું બધાનો સરવાળો કરો, 15, 15 ને 3 16, 17 18, 18 અને 2 19 20, તો અહીંયા 20 આવશે। એક શાળામાં ચાલતું રામહાટમાં વેચાતી વસ્તુઓનું ભાવપત્રક આપેલું છે, એના આધારે જવાબ આપવાના છે। અહીંયા ભાવપત્રક છે, પેન્સિલની એક નંગની કિંમત 2 રૂપિયા છે, નોટબુકના 14 રૂપિયા છે, કેશ મેમો તો અહીંયા તમારે બનાવેલો છે, પેન્સિલ તો ભાવ 2 રૂપિયા, કેટલા જોઈએ છે? 1 નંગ, તો 2 રૂપિયા થશે, નોટબુકના 14 રૂપિયા, 1 નંગ તો 14 રૂપિયા, તો આ બધાનો સરવાળો કરો તો 24 રૂપિયા થશે। સરવાળો કરવાનો છે 32.50 વત્તા 43, તો જવાબ મળશે 75.50। આ બંનેનો સરવાળો કરો તો 176 મળશે। બાદબાકી કરવાની છે, 35.50 માંથી 11.50 બાદ કરો તો 24 જવાબ મળે।
50 રૂપિયામાંથી 28 રૂપિયા અને 50 પૈસા બાદ કરવાના છે. અહીંયા 50 લખવાના, અહીંયા 28.50 લખવાનું, જેની બાદ બાકી કરો તો 21.50 મળે. 9મું છે આનંદ મેળાની અંદર મનોરંજન, ખાણીપીણી અને રમકડાની દુકાન આપેલી છે. તેમાં વસ્તુઓ બધી વેચે છે, તેના ભાવ આપેલા છે. તો રાહુલ ચકદોડમાં બેસે છે, સમોસાનો નાસ્તો કરે છે, કેટલા રૂપિયાનો ખર્ચ થયો? તો ચકદોડમાં બેસવાના 25 રૂપિયા, સમોસાના નાસ્તા કરવાના 12 રૂપિયા. આ બંનેનો સરવાળો કરો તો 37 રૂપિયા ખર્ચો થાય. રાહુલ પોતાની નાની બહેન માટે આઈસ્ક્રીમ તથા ઢીંગલી ખરીદે છે. આઈસ્ક્રીમના 18 રૂપિયા, ઢીંગલીના છે 28 રૂપિયા. કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? આ બંનેનો સરવાળો કરવાનો છે. 46 રૂપિયા તેણે તેની બહેન માટે વાપર્યા હોય. જો રાહુલની માતાએ તેને 100 રૂપિયા આપ્યા હોય, હવે રાહુલ પાસે કેટલા રૂપિયા બચ્યા હોય? તો એને ખર્ચો કરેલો છે 83 રૂપિયા. 100માંથી 83 બાદ કરો તો 17 રૂપિયા રાહુલ પાસે બચ્યા હોય. આનંદ મેળામાં સુનીતા પણ તેના માતા પિતા સાથે ફરવા ગઈ છે. જો તે ચકદોડમાં બેઠી હોય તો ચકદોડના 25 રૂપિયા, ઢીંગલી ખરીદી હોય તો તેના 28 રૂપિયા, સેન્ડવિચ ખાધી હોય તો 20 રૂપિયા. તો તેની મમ્મીને કુલ 73 રૂપિયાનો ખર્ચો કર્યો. મીના પાસે 75.50 રૂપિયા છે, શીલા પાસે 100.50 છે. બંને પાસે કુલ કેટલા રૂપિયા હોય? બંનેનો સરવાળો કરો તો 176 રૂપિયા થશે. અતુલે 150નો થેલો, 75 રૂપિયાનો કંપાસ બોક્સ, 55.50 કિંમતના રંગની ખરીદી કરી છે. કુલ કેટલો ખર્ચો થયો? આ બધાનો સરવાળો કરો તો 280.50 રૂપિયા અતુલે ખર્ચો કર્યો છે. 12મો પ્રશ્ન છે મોહસિન પાસે 350.50 હતા. તેમાંથી તેણે 260 રૂપિયાની એક શર્ટ ખરીદ્યું. કેટલા રૂપિયા બચ્યા? 350.50માંથી 260 બાદ કરો તો 90.50 રૂપિયા મોહસિન પાસે બચ્યા હોય. ગણતરી કરવાની છે. તેમાં પહેલું, મારી પાસે 50 રૂપિયાની 3 નોટ, એટલે કે 50 ગુણ્યા 3 કરો તો 150 રૂપિયા. 20 રૂપિયાની 4 નોટ, 2 4 દૂને 8 એટલે 80 રૂપિયા. 5 રૂપિયાના 2 સિક્કા, 5 દૂ 10, 10 રૂપિયા. 1 રૂપિયાના 7 સિક્કા, 7 ગુણ્યા 1 કરો તો 7 રૂપિયા. આ દરેક રૂપિયાનો સરવાળો કરો તો 247 રૂપિયા મારી પાસે હોય. 78 રૂપિયા એટલે રૂપિયા 50ની 1 નોટ, 20ની 1 નોટ, એટલે કે 50 ને 20 70, 5નો 1 સિક્કો, 70 ને 5 75, 1 રૂપિયાના 3 સિક્કા, 75 ને 3 78 રૂપિયા. નીતા દરરોજ 5 રૂપિયાની બચત કરે છે. તે કેટલા દિવસ બચત કરે તો તેની પાસે 45 રૂપિયા થાય. એનો મતલબ 45માંથી 45 રૂપિયા કરવા છે. 5 રૂપિયાની બચત છે. 45 ભાગ્યા 5 કરો તો 9 પંચાને 45, તો 9 દિવસ થશે. તમે 100 રૂપિયાની નોટ લઈને દુકાને જાઓ છો. દુકાનમાંથી તમે 22.50ની 2 બુક ખરીદો છો. દુકાનદાર તમને કેટલા રૂપિયા આવે? 22.50ની 2 નોટ એટલે કે 45 રૂપિયા થાય. 100 રૂપિયામાંથી 45 બાદ કરો તો 55 રૂપિયા પાછા આપે. અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રશ્નોના જવાબ આપવાના છે. 350 પૈસા એટલે 3 રૂપિયાને 50 પૈસા, એટલે કે 1 રૂપિયો એટલે 100 પૈસા થાય. 1 રૂપિયો એટલે 100 પૈસા, તો અહીંયા 300ના 3 રૂપિયા અને 50 પૈસા ઉપરના. હવે બીજું છે તેમાં કેટલા રૂપિયા થાય છે? 50 ને 20 70, 70 ને 5 75 રૂપિયાનો અહીંયા ખરું કરવાનું છે. 100માંથી 70 જાય તો 30 વધે, તેમાં ખરું કરવાનું છે. સરવાળો કરવાનો છે. સરવાળો તો બાળકો તમને આવડે જ છે. 5મો પ્રશ્ન છે જન્મદિવસે 100 રૂપિયા આપ્યા, 50 રૂપિયા તમારી મમ્મીએ આપ્યા. કેટલા રૂપિયાની ભેટ મળી? 150 રૂપિયાની. તમને મળેલ જન્મદિવસના 150 રૂપિયામાંથી 80 રૂપિયાની જુવાર ખરીદીને કબૂતરને ખવડાવી. કેટલા રૂપિયા વધ્યા? 150માંથી 80 બાદ કરો તો 70 રૂપિયા હવે તમારી પાસે વધશે. 7મું છે 21 રૂપિયાના કેળાની ખરીદી કરી. મેં દુકાનદારને કેટલાક રૂપિયા આપ્યા. દુકાનદારને 9 પાછા આપ્યા હોય તો મારી પાસે અથવા મેં દુકાનદારને કેટલા રૂપિયા આપ્યા હશે, અથવા મારી પાસે કેટલા રૂપિયા હોય? તો 9 પાછા આપ્યા એટલે 21 રૂપિયાના કેળા ખરીદ્યા. 21 અને 9નો સરવાળો કરો તો 30 રૂપિયા મેં આપ્યા હોય. બિલ છે તે આ રીતે તમારે પૂર્ણ કરવાનું છે. 9મું છે ગીતાએ એક છત્રી અને એક દડાની ખરીદી કરી છે. દુકાનદારને કેટલા રૂપિયા આલે? એક છત્રી અને એક દડો, તો આ બંનેનો સરવાળો કરો તો આટલો 201 રૂપિયા થશે. અહીંયા બગડો છે, 201 રૂપિયાની ખરીદી કરી ચૂકવ્યા. જો ગીતા પાસે 250 હોય તો છત્રી અને દડાની ખરીદી કર્યા બાદ કેટલા રૂપિયા બચે? 250માંથી અને 201ની ખરીદી કરી છે, 49 રૂપિયા ગીતા પાસે બચે. આશા રાખું કે મિત્રો તમને આ વિડીયોનું સોલ્યુશન છે સરળતાથી સમજાઈ ગયું હશે. વિડીયો તમારા અન્ય મિત્રોને શેર કરો, લાઇક કરો.
PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.